અને હજી જેને લાડ ટપકે ને કહી દઉં છું કે અહીંયા સીટ ઉપર કોઈ બહારના નજર ન કરતા, અહીંયા અમારો ગણેશ તૈયાર છે અને એને અમે પટેલ સમાજ જો અહીં ખંભે બેહારી ધારાસભ્ય બનાવવાના છે. એટલે કોઈ એમમાં બહારના લોકો એવા નથી. ગુંડલની છબી ખૂબ જ ખરડાય એવા ખૂબ બધે મીડિયામાં લોકો જેને મોઢામાંથી લાળ ટપકતી હોય, જેને ગોંડલની ઊંડેથી સીટ દેખાતી હોય, જેને બહુ દૂર દૂરથી અહીંયા કીધું છે, એટલે ભાઈ સમગ્ર સૌરાષ્ટ્ર વિકસિત કોઈ સિટી હોય ને તો એનું નામ ગોંડલ છે. ગોંડલ છેલ્લા કેટલાય દિવસોથી લાઇમલાઇટમાં છે. એવામાં હવે અલ્પેશ ઢોલરિયાએ જે નિવેદન આપ્યું છે તેને લઈને પણ રાજનીતિમાં ચર્ચાઓ પૂરજોશમાં થઈ રહી છે. 2027માં ભારતીય જનતા પાર્ટી કોને ટિકિટ આપશે ગોંડલમાંથી, એ વાત અત્યારથી જ ફરતી થઈ ગઈ છે. આ નિવેદન અલ્પેશ ઢોલરિયાએ જ્યારથી આપ્યું છે ત્યારથી જ રાજનીતિમાં ગરમાવો જોવા મળી રહ્યો છે અને લોકો અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. વાકયુદ્ધ છે એ પણ છેડાઈ ગયું છે. ત્યારે આ મુદ્દા પર વરુણ પટેલે પણ અલ્પેશ ઢોલરિયા પર નિશાન સાધ્યું છે. ગોંડલના નેતાને કોને ફોન કરી એમએલએ બનવાનું સપનું દેખાડ્યું છે, આ વાત અત્યારે ચર્ચાનો વિષય છે. જાહેરમાં અલ્પેશ ઢોલરિયા એ નેતા પર ત્રાટક્યા છે. ગોંડલમાં ગણેશ જાડેજાને એમએલએ બનવાના અલ્પેશ ઢોલરિયાના નિવેદન સામે હવે વરુણ પટેલની પણ સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ વાયરલ થઈ રહી છે. તેમણે સોશિયલ મીડિયા એક્સ પર એક પોસ્ટ કરી છે. તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે બાપ સમાન કોને માનવા, કેવી રીતે પગે પડવું તે દરેકનો વ્યક્તિગત નિર્ણય છે. 2027માં ગોંડલમાં ભાજપ કોને ટિકિટ આપશે તે મોવડી મંડળ નક્કી કરશે. બધે જ નિષ્કલંક જનપ્રિય ઉમેદવારોને જ ટિકિટ અપાશે. મહત્વનું છે, અલ્પેશ ઢોલરિયાના નિવેદનથી રાજકારણ ગરમાયું છે. 2 દિવસ અગાઉ જ ગોંડલમાં ક્ષત્રિય અને પાટીદાર સમાજની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયાએ નિવેદન આપ્યું હતું કે ગણેશ ગોંડલને પાટીદાર સમાજ ખભે બેસાડીને ધારાસભ્ય બનાવવાની વાત કરી હતી. આમ તો છેલ્લા ઘણા દિવસ થયા, 2-4 દિવસ થયા, ગોંડલની છબી ખૂબ જ ખરડાય એવા ખૂબ બધે મીડિયામાં લોકો જેને મોઢામાંથી લાળ ટપકતી હોય, જેને ગોંડલની ઊંડેથી સીટ દેખાતી હોય, એને બહુ દૂર દૂરથી અહીંયા કીધું છે. એટલે ભાઈ સમગ્ર સૌરાષ્ટ્ર વિકસિત કોઈ સિટી હોય ને તો એનું નામ ગોંડલ છે. અને વિકસિત સિટી કેમ કહી શકાય તો સમગ્ર સેન્ટરમાંથી ગોંડલ જેવા નાના સેન્ટરમાં જમીનના છેલ્લા સોદા થયા હોય ને 6,85,00,000નો વીઘો, તો એનું મૂળ ગોંડલ છે ને એના મૂળમાં જયરાજસિંહ જાડેજાનો પરિવાર છે. એટલે જેને હું આ વાત એટલા માટે કરું છું કે પટેલ તરીકે જ્યારે બનાવ બન્યો ત્યારે મને બહારથી ફોન ચાલુ થયા કે વિધાનસભામાં તમારો મોકો છે, તમે આમાં કૂદી પડજો. એલા ભાઈ કૂદી નથી પડવું. અહીંયા અમે બધા પરિવારની જેમ રહી છે અને અમારી એક જ અપેક્ષા છે કે અમારા ગોંડલનો વિકાસ થાય અને અમારું ગોંડલ એક થાકી. અને એક વાત બહારના લોકોને કહું છું, ગોંડલના લોકોને ખબર છે કે પાટીદાર અને ક્ષત્રિયો વચ્ચે આ ગોંડલમાં જ્યારે રૈયા બાપા ભાખર દેરડીથી ગોંડલ આવ્યા ને ત્યારે ક્ષત્રિય ભાગુભાજી અને સહકારી પણ ભેગા રહ્યા ને ત્યારથી અમારા સમાજો વચ્ચે સંબંધ છે. અને અત્યારે જ્યાં લોકો બેઠા ને એમાં ક્ષત્રિય સમાજ, અન્ય સમાજ અને પાટીદાર સમાજ ગૂંથાઈને બેઠા છે. એટલે બહાર કોઈએ એવું વિચારવાનું નથી કે અહીંયા વિવાદ છે, અને બહાર કોઈએ એવું વિચારવાનું નથી કે પાટીદારોને અહીં તકલીફ છે. આ વાત હું પાટીદાર તરીકે એટલે કહું છું કે 7,000ની વોટિંગ વાળો ક્ષત્રિય સમાજ છે, 1,40,000 પટેલ સમાજના વોટ છે, એમાંથી હું આવું છું. જો જયરાજસિંહ જાડેજા પાટીદાર સમાજ સામે હોય ને તો અલ્પેશ ઢોલરિયાનું નેતા તરીકે ઉદ્ભવ ન થવા દે. અને મારું ઉદ્ભવ એને કરાવ્યું છે. શું કામ? બીજો કોઈ નેતા હોય તો ન થવા દે. એને કીધું છે કે અલ્પેશને અમે બધા ભાઈની જેમ રહી છે, આજે અમે દીકરાની જેમ રહી છીએ. ઘણા અમારા પગે લાગવાના વિડિયા શેર કર્યા છે અને એને કીધું છે ગુલામ નથી. એટલે આ ગુલામ નથી, અમારા બાપ સમાન છે ને, એટલે પગે લાગી છે અને હજી 30 વર્ષ લાગવાના છે. અને હજી જેને લાડ ટપકે ને કહી દઉં છું કે અહીંયા સીટ ઉપર કોઈ બહારના નજર ન કરતા, અહીંયા અમારો ગણેશ તૈયાર છે.
અને એને અમે પટેલ સમાજ જો અહીં ખંભે બેહારીને ધારાસભ્ય બનાવવાના છે ભાઈ. એટલે કોઈ એમમાં બહારના લોકો રહેવાનું નથી ભાઈ. તમે મીડિયા સામે કયો આપણે બધા એક છે, આપણા વચ્ચે કોઈથી વિવાદ છે, કોઈથી થવા દેવો છે? અમે બધા ભાઈની જેમ રહી છીએ, રહેવાના છે. એટલે બહારના જે લોખાવને અહીંયા ગુંડાગીરી દેખાતી હોય ને એને અજયડા આવીને અહીંયા પૂછજો અમને. પેલા ભાઈ એશિયા ખંડના સૌથી મોટા એપીએમસી ના ચેરમેન તરીકે પાટીદારના દીકરા તરીકે જયરાજસિંહ જાડેજાએ અમને બેહાર્યા છે. તમે પૂછો કોકને કે સમગ્ર સૌરાષ્ટ્રમાંથી પાટીદાર સમાજને જો વધારે હોદ્દા આપ્યા હોય ને તો એ જયરાજસિંહ જાડેજાએ ગોંડલમાં આપ્યા છે. અને તમે અમને એમ કહો સાહેબ વિવાદ છે. અહીંયા અમે બધા એક સહીને રહેવાના છે. અને તેને બહારના લુખાવને લાળ ટપકે છે ને ગોંડલની સીટની ઈ ટ્રાય કરવા લડવા આવી જાય. જો કેટલી વીહે હો થઈ ને અમે બતાવશું. આ ગોંડલ શાંતિનું પ્રતીક છે. એક સમય એવો હતો કે ગોંડલ ચાલુ થાય એટલે કાયદાની વ્યવસ્થા પૂરી થતી હતી. અત્યારે ગોંડલ એવું છે કે ગોંડલ ચાલુ થાય એટલે જ્ઞાતિ જાતિના વાણા પૂરા થાય છે. એક ગોંડલ અને અખંડ ગોંડલ છે અને આ રહેવાનું છે. જેને જે ટ્રાય કરવી હોય કરી લેજો. અમે એક હતા સહી અને હજી 30 વર્ષ અમે બધા ભેગા રહેવાના છે. ભારતમાં તકી જાય. આ રિપોર્ટમાં બસ આટલું જ. ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે. નમસ્કાર.